ગઈકાલે 30 સપ્ટેમ્બર ગાંધીનગર સેક્ટર 24 સ્થિત પાઠ્ય પુસ્તક મંડળના ક્વાર્ટર્સ બ્લોક નંબર 752 મકાન નંબર 5 માં પોલીસ કોન્સ્ટેબલ રિંકલબેન હસમુખભાઈ વણઝારા વય આશરે 32 નો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। મૃતક રિંકલબેન મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાની વતની હતી અને હાલમાં અમદાવાદ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હતા। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મોહનભાઈ નાગજીભાઈ પારઘી ઉંમર 33 રહેવાસી અમરેલી રિંકલબેન સાથે લાંબા સમયથી સંપર્કમાં હતો અને બંને વચ્ચે સ્નેપચેટ મારફતે નિયમિત વાતચીત થતી હતી। તારીખ 29 સપ્ટેમ્બરના રોજ મોહન પારઘી અમરેલીથી એસટી બસ મારફતે અમદાવાદ આવ્યો અને રાત્રે આશરે 9 વાગ્યે પ્રાઇવેટ વાહન દ્વારા ગાંધીનગર પહોંચ્યો, જ્યાં સીધો જ રિંકલબેનના ઘરે ગયો હતો। તે દરમિયાન રિંકલબેને મોહન પારઘીને લગ્ન કરવા માટે દબાણ કર્યું, પરંતુ મોહન પહેલાથી જ પરિણીત હોય અને લગ્નને લગભગ 10 વર્ષ થઈ ગયા હોય તેણે ઇનકાર કર્યો। આ મુદ્દે બંને વચ્ચે ભારે ઝઘડો થયો, જે દરમિયાન મોહને રિંકલબેનને કપડાથી મુખ દબાવી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી। હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી ફરીથી એસટી બસમાં બેસી અમરેલી ભાગી ગયો। પોલીસે તરત જ એલસીબીની એક ટીમ અમરેલી માટે રવાના કરી, જ્યાં અમરેલી એલસીબી ઇન્સ્પેક્ટર વી.એમ. કોલાદરા અને કે.ડી. હડિયાની ટીમે મોહન પારઘીને ઝડપી પકડી લીધો। કાલે 21 પોલીસ સ્ટેશનમાં રિંકલબેન વણઝારા પોલીસ કર્મચારીની મર્ડર કરવામાં આવેલ છે। આ મર્ડરની તપાસ ગાંધીનગર પોલીસ 8 ઘંટામાં બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસની મદદથી આરોપીને અમરેલી શહેરમાંથી ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીનું નામ મોહન પારઘી છે અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી। રિંકલબેન મોહનભાઈને શાદી માટે પ્રેશર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું, એને લીધે એને ગળું દબાઈને એને મર્ડર કરવામાં આવેલ છે। લગભગ આ બંને એકબીજાની 12-15 વર્ષથી ઓળખે છે અને કોલેજ સાથમાં કરેલું છે અને કોલેજ ટાઈમમાંથી એને વચ્ચે પ્રેમ સંબંધ હતું અને મોહનભાઈની બીજા કોઈની સાથે વચ્ચે લગ્ન થઈ ગયું, તેમ છતાં એના રિલેશન કન્ટિન્યુ હતા અને રિંકલબેન એને પ્રેશર કરતી હતી કે શાદી કરવા માટે, તો એને મોહનભાઈને શાદી નથી કરવાનું, એને લીધે કાલે એ અમરેલીથી આવ્યા, પરમ દિવસે આવ્યા અને રાતે એને ઘર ઉપર ગયા અને મર્ડર કરીને અમરેલી પાછા નીકળી ગયા। પ્રારંભિક તપાસમાં આરોપીએ અજાણ હોવાનો ઢોંગ કર્યો, પરંતુ સખત પૂછપરછ બાદ ગુનાની કબૂલાત કરી દીધી છે। હાલ એલસીબી દ્વારા આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે અને રિંકલબેનને ન્યાય મળે તેની માંગણી સાથે પોલીસ વર્તુળ સહિત સામાન્ય જનતા સ્તબ્ધ છે।